વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત આયોજિત પોર્ટ લેડ સિટી ડેવલપમેન્ટ સેમિનારના ઉદ્ઘાટન સત્રમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનેવાલજી, નેધરલેન્ડના એમ્બેસેડર શ્રી મરીશા ગોરાર્ડ્સ, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથનજી, ગુજરાત મેરીટાઈમ બોર્ડના ચેરમેન શ્રી SS રાઠોડ, અધિક મુખ્ય સચિવ MK દાસ, કેન્દ્રીય સચિવ શ્રી રાજેશ સિન્હા, GMBના CEO શ્રી રાજકુમાર બેનીવાલ, ગ્લોબલ CEO APM ટર્મિનલ શ્રી કેઇથ સેવનેન્સ, દેશ વિદેશથી પધારેલા સૌ ઉદ્યોગ જગતના મહાનુભાવો, પ્રેસ મીડિયાના થલ સેના તથા નૌસેનાના અધિકારીશ્રીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ગુજરાતમાં વાઇબ્રન્ટ થઈ રહી છે એવું લાગે છે ને? વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વ સમક્ષ પોતાની શક્તિનો પરિચય કરાવી રહ્યા છે. આદરણીય વડાપ્રધાનશ્રીના વિઝનથી સ્પેસ, સાયન્સ, સિક્યોરિટી, સ્ટાર્ટઅપ, સ્કિલ ડેવલપમેન્ટ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ દ્વારા ભારત ખૂબ જ ઝડપથી 5મી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. ભારતના 5મા મોટા અર્થતંત્ર બનવાની યાત્રા વિશ્વ માટે ઉદાહરણ બની છે. સમગ્ર વિશ્વ વડાપ્રધાનશ્રીના વિઝનથી પ્રભાવિત થયું છે. વડાપ્રધાનશ્રીએ દેશના પોટેન્શિયલને સુગ્રોથિત બનાવવા પર ભાર મૂક્યો છે અને એના પરિણામ સ્વરૂપે અનેક ક્ષેત્રોને અકલ્પનીય વિકાસ થયો છે. પોર્ટ્સ તેમાંનું એક મહત્ત્વનું ક્ષેત્ર છે. ગુજરાત તો દેશના સૌથી લાંબો 1600 કિલોમીટર દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની આ સ્ટ્રેટેજિક કોસ્ટ લાઇનને દેશની સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર બનાવવાની નેમ સાકાર કરી છે. તેમણે મુખ્યમંત્રી તરીકે 2003માં શરૂ કરેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને પરિણામે 2 દાયકામાં ગુજરાત પોર્ટલેન્ડ ડેવલપમેન્ટનું પાયોનિયર બન્યું છે અને રોડ મોડેલ રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે. વાઇબ્રન્ટ સમિટની આ 10મી એડિશનથી થીમ પણ આપણે ગેટવે ટુ ધ ફ્યુચર રાખી છે. આ થીમને સુસંગત પોર્ટલેન્ડ સિટી ડેવલપમેન્ટ વિષયનો આ સેમિનાર ભવિષ્યનું વિઝન આપવામાં મહત્ત્વપૂર્ણ બનશે એવો મને વિશ્વાસ છે. તાજેતરમાં જ ભારતની G20 પ્રેસિડેન્સીમાં દેશ દુનિયામાં મેરીટાઈમ ક્ષેત્ર માટેનો એક ઐતિહાસિક નિર્ણય થયો છે. ભારત મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર પર ઐતિહાસિક સંમતિ બની છે. વડાપ્રધાનશ્રીના વિઝનરી પ્રયત્નના પરિણામે ભારતનો પોર્ટ્સથી પ્રોસ્પેરિટીનો નવો ઇતિહાસ રચાશે. પોર્ટ્સ ફોર પ્રોસ્પેરિટી અને પોર્ટ્સ ફોર પ્રોગ્રેસના વિઝનથી દેશમાં પોર્ટ અને પોર્ટ્સ બેઝડ ઇન્ડસ્ટ્રીઝ નવી દિશા મળી છે. પોર્ટ્સની આસપાસના નાના શહેરોનો પણ વિકાસ થાય અને તે શહેરો દેશના આર્થિક વિકાસના કેન્દ્રો બને તે નીડ ઓફ ધ અવર છે. ગુજરાતનો તો દરિયાઈ માર્ગ વેપાર વાણિજ્યનો ભવ્ય ઇતિહાસ રહેલો છે. લોથલ પ્રાચીન ભારતમાં બંદરની સાથે સાથે તેની નગર રચના માટે પણ જાણીતું પ્રોસ્પેરિંગ પોર્ટ સિટી હતું. તેવી જ રીતે ધોળાવીરા ઉત્તમ નગર રચનાનું ઉદાહરણ છે. ગુજરાત પાસે વિશાળ દરિયા કિનારો છે અને મેજર માઇનોર મળીને દેશમાં સૌથી વધુ 49 પોર્ટ છે. ગુજરાત કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં દેશમાં અગ્રેસર છે. તો દેશનો લગભગ 39% જેટલો કાર્ગો ગુજરાતના બંદરો પર હેન્ડલ થાય છે. પોર્ટ સુધીની સુદૃઢ કનેક્ટિવિટી અને માળખાકીય સુવિધાઓના કારણે લોજિસ્ટિક માટેના લીડ્સ ઇન્ડેક્સમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. દેશની મેરીટાઈમ હિસ્ટ્રીને દર્શાવતું મ્યુઝિયમ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી
લોથલ ખાતે નિર્માણાધીન છે. ભારતના સામુદ્રિક વારસાનું જતન કરીને પ્રથમ પ્રાચીન પોર્ટ તરીકેની લોથલની ભવ્યતા અને મહત્ત્વના વર્તમાનના સમયમાં આ મ્યુઝિયમ ઉજાગર કરશે. પોર્ટ્સની કેપેસિટી વધારવાની દિશામાં પોર્ટ સિટી અને ગ્રીનફિલ્ડ પોર્ટ્સ વિકસાવવાની સાથે રાજ્ય સરકાર હાલના પોર્ટ્સનું એક્સપાન્શન અને અપગ્રેડેશન પણ કરવાની દિશામાં કામ કરી રહી છે. બંદરોનો વિકાસ થશે તેમ તેમ તેની આસપાસના લોકોનો વસવાટ પણ વધશે તે વાત સ્પષ્ટ છે. ગુજરાત દેશમાં 5મું સૌથી વધુ શહેરી ગીચતા ધરાવતું રાજ્ય છે અને શહેરીકરણના ક્ષેત્રમાં અનેક બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યા છે. પોર્ટલેટ સિટી ડેવલપમેન્ટ દ્વારા બંદરોની નજીકના શહેરોમાં સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી વાઇબ્રન્ટ ઇકોનોમી ધરાવતા શહેરોનો વિકાસ થાય તે દિશામાં આપણે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છીએ. અમૃતકાળની આ પહેલી વાઇબ્રન્ટ સમિટમાં પોર્ટલેટ સિટીઝના વિકાસ માટે આ સમિટની વિવિધ ચર્ચાઓ દરમિયાન પોર્ટ સિટીઝના વિકાસ માટેનું મંથન થશે. આદરણીય વડાપ્રધાન શ્રી બ્લુ ઇકોનોમીની મુખ્ય પ્રાધાન્ય આપી રહ્યા છે. આ સેમિનારની ચર્ચાઓ દ્વારા બ્લુ ઇકોનોમીને વેગ મળશે તેવો મને વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં અમૃતકાળમાં વિકસિત ભારતનું નિર્માણ કરવામાં પોર્ટ ક્ષેત્ર ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે એમ હું સમજું છું. આ સેમિનાર સાચા અર્થમાં સમુદ્ર મંથન અને સમુદ્ર સમૃદ્ધિથી દેશને વૈશ્વિક સમૃદ્ધિ તરફ લઈ જવાનો રોડમેપ તય કરશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.